ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોની અંદર આપણે સાદા વર્તમાન કાળના ટુ બી અને ટુ હેવવાળા વાક્યોની વાક્યરચના જોઈ હતી. સાથે સાથે એક્ઝામ્પલના કેટલાક વાક્યો પણ જોયેલા હતા અને તમને હોમવર્કની અંદર જાતે તમારી રીતે વાક્યો બનાવવાનું કીધું હતું. આશા રાખું છું કે આ વિડીયો જોતા હશો ત્યારે તમે લોકોએ હોમવર્કના વાક્યો બનાવી લીધા હશે. ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ તો સાદા વર્તમાન કાળની અંદર વર્બવાળા વાક્યો જે ક્રિયા દર્શાવે છે એવા પ્રકારના વાક્યો. તો સૌ પ્રથમ જોશું હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચનાની અંદર સૌથી પહેલા આપણે જોશે કર્તા. ત્યાર પછી વર્તમાન કાળની અંદર વર્બ કેવું હોય, કાં મૂળરૂપ હોય અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ, પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. જો ટુ બી વાળું વાક્ય હોય તો અહીંયા એમિઝાર આવશે. ટુ હેવ વાળું વાક્ય હોય તો હેવ કે હેઝ આવશે. અને વર્બ વાળું વાક્ય હોય છે ત્યારે અહીંયા મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ હોય છે. હવે આપણે ખ્યાલ છે કે જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે. અને ત્યાર પછી ક્યારે એસ અને ક્યારે ઈએસ મૂકવું એમના માટેના રૂલ્સ આપણે અગાઉ જોઈ ગયેલા છીએ. 3 નિયમો ઓ એક્સ સી એચ એસ એચ ડબલ એસ ડબલ ઝેડ વગેરે વાળા, વ્યંજન પ્લસ વાય અને સ્વર પ્લસ વાય. આ 3 નિયમો આધારે તમારે મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું હોય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો દેવ ઇટ્સ એન એપલ. દેવ સફરજન ખાય છે. અહીંયા દેવ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ કે ઈએસ વાળું રૂપ આવેલું. પણ કદાચ આપણે એ જગ્યાએ એવું કીધું હોય કે દેવ એન્ડ હિઝ બ્રધર, અને તેનો ભાઈ. કરતા થશે દેવ અને તેનો ભાઈ, એટલે શું થઈ જશે? ત્રીજો પુરુષ બહુવચન, એટલે એન્ડથી જોડાયેલા 2 નામ થયા. તો ક્રિયાપદ કેવું વપરાશે? મૂળરૂપ ઇટ એન એપલ. દેવ અને તેનો ભાઈ સફરજન ખાય છે. ત્યાર પછી એની નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનાની અંદર સૌપ્રથમ જોશું આપણે કર્તા. ત્યાર પછી વર્તમાન કાળ સહાયકારક ક્રિયાપદ ડુ અથવા તો ડઝ, પ્લસ નકાર બનાવવું છે એટલે નોટ, અને પ્લસ મૂળરૂપ, પ્લસ કર્મ અને અન્ય શબ્દ હોય તો. હવે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ વાક્યની અંદર જ્યારે ડુ કે ડઝ વપરાય છે એ સહાયકારક ક્રિયાપદ છે, એટલે એની સાથે હંમેશા મૂળરૂપ જ વપરાય છે. પછી ડુ વપરાય તો પણ ભલે અને ડઝ વપરાય તો પણ ભલે, એની સાથે હંમેશા મૂળરૂપ જ વપરાય છે. એટલે વાક્ય સામાન્ય રીતે રૂલ્સ એવો છે કે વાક્યને બનાવવા માટે આપણે ટુ બી જોઈએ અથવા તો ટુ હેવ જોઈએ છે. હવે જ્યારે ટુ બી અને ટુ હેવ વાળા વાક્યનું નકાર વાક્ય બનાવીએ ત્યારે માત્ર ને માત્ર આપણે નોટ ઉમેરી દઈએ એટલે શું થઈ જતું? નકાર વાક્ય બની જાય છે. પરંતુ વર્બવાળા વાક્યની અંદર એમિઝાર કે હેવેઝ હોતું નથી. કાં મૂળરૂપ હોય કાં એસ કે ઈએસ વાળું રૂપ હોય છે. તો પછી હવે નકાર વાક્ય જ્યારે બનાવવાનું થાય છે ત્યારે
સહાયકારક ક્રિયા પર ડુ અથવા તો ડઝની મદદ લેવી પડે છે. એટલે ડુ ડઝ સાથે હંમેશા મૂળ રૂપ જ વપરાય છે. એસ કે ઈએસ વાળું રૂપ વપરાતું નથી. આ ઉપરનું જે ઉદાહરણ હતું તેને જ આપણે નકાર વાક્ય બનાવીએ. તો પહેલાં લેશું કર્તા. તો કર્તા છે દેવ. દેવ ત્રીજો પુરુષ એકવચન એટલે ડુ વપરાય કે ડઝ? ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝ. નકાર છે એટલે નોટ પ્લસ અહીં આપણે લીધું હતું ઇટ્સ, પણ હકાર વાક્ય છે. આ વાક્ય કેવું છે? નકાર. ડઝ આવ્યું એટલે કેવું રૂપ હોવું જોઈએ? મૂળરૂપ. તો ઇટ્સનું એસ કાઢી નાખવાનો અને મૂળરૂપ વચ્ચે ઇટ અને કર્મ એન એપલ. દેવ ડઝ નોટ ઇટ એન એપલ. દેવ સફરજન ખાતો નથી. આ વાક્ય કેવું થશે? નકાર વાક્ય. બીજું વાક્ય છે દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ. તો પહેલાં શું લખશું? કર્તા તરીકે છે દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. દેવ અને તેનો મિત્ર. સોરી, આપણે બ્રધર લીધું તો અહીં આપણે એનો ફ્રેન્ડ લઈએ છીએ. દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ કર્તા થશે. ત્રીજો પુરુષ બહુવચન છે એટલે શું છે? ડુ. નકાર છે એટલે નોટ પ્લસ મૂળરૂપ ઇટ અને કર્મ એન એપલ. દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ ડુ નોટ ઇટ એન એપલ. ત્યાર પછી જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર જોઈએ તો વાક્યની શરૂઆતમાં આવશે ડુ અથવા તો ડઝ પ્લસ કર્તા. પછી નકાર હોય તો પણ ભલે, પ્રશ્નાર્થ હોય તો પણ ભલે. ડુ કે ડઝ હોય એટલે કેવું રૂપ હોય? મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ઉપરનું વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો સૌથી પહેલાં લેવાનો ડુ અથવા તો ડઝ. પણ કેના ઉપરથી નક્કી થશે? કર્તા ઉપરથી. તો કર્તા કોણ છે? પહેલા વાક્યમાં દેવ. દેવ ત્રીજો પુરુષ એકવચન એટલે શું વપરાશે? ડઝ પ્લસ કર્તા તરીકે દેવ. ડઝ પ્લસ કર્તા પ્લસ એટલે કર્તા તરીકે આપણે અહીં લેવાનું છે દેવ. ડઝ દેવ ક્રિયાપદનું મૂળ રૂપ ઇટ અને કર્મ એન એપલ. શું? દેવ સફરજન ખાય છે. ત્યાર પછી બીજું વાક્ય છે એનું નકાર વાક્ય બનાવીએ તો પહેલાં શું આવશે? કર્તા કોણ છે? દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ. ત્રીજો પુરુષ બહુવચન તો શું વપરાશે? ડુ પ્લસ કર્તા દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ. દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ ઇટ અને કર્મ એન એપલ. શું? દેવ અને તેનો મિત્ર સફરજન ખાય છે. આ થઈ 3 પ્રકારની વાક્ય રચનાઓ: ટુ બી, ટુ હેવ અને વર્બ. હવે આપણે 3 પ્રકારના વાક્યોને સાથે જોઈએ છીએ. તો હવે ધારો કે તમને કોઈ કાવ વિશેનો એક નિબંધ લખવામાં કહેવામાં આવે તો પહેલું વાક્ય આપણે એવું લખીએ છીએ કે ગાય એ વફાદાર પ્રાણી છે. તો પહેલાં નક્કી કરવાનું ટુ બી વાળું વાક્ય છે, ટુ હેવ વાળું છે કે વર્બ વાળું છે. વફાદાર પ્રાણી છે માત્ર અસ્તિત્વ બતાવે છે, એમાં ક્રિયાપદ નથી આવેલું, ની પાસે છે એવું નથી. એટલે કેવું વાક્ય બનશે? ટુ બી વાળું વાક્ય. તો પહેલાં શું જોઈએ છે ટુ બી વાળી વાક્ય રચનામાં? કર્તા પ્લસ એમિઝાર અને પ્લસ કર્મ. તો કર્તા કોણ છે? કાવ. તો પહેલાં હું લખશું કાવ. પછી શું જોશે? એમ ઇઝ કે આર. કાવ કોણ છે? ત્રીજો પુરુષ એકવચન. તો એમિઝારમાંથી શું વપરાય? ઇઝ પ્લસ કર્મ. કર્મ કોણ છે? એનિમલ. આપણે કીધું છે ઉપયોગી પ્રાણી, તો ઉપયોગી એ શું થશે? વિશેષણ. અને વિશેષણ ક્યાં વપરાય? નામની પહેલાં લખશું યુઝફુલ. અને હવે કર્મ એનિમલ. કાવ ઇઝ યુઝફુલ એનિમલ.
ગાય એ ઉપયોગી પ્રાણી છે. તો સાદા વર્તમાનનું ટુ બી વાળું વાક્ય થયું. ત્યાર પછી કહીએ તેની પાસે 2 શિંગડાઓ હોય છે. ની પાસે છે તો વાક્ય કેવું બન્યું? ટુ હેવ વાળું. તો આપણે કહેશું ઇટ. ઇટ સાથે હેવેઝ માંથી શું વપરાય? હેઝ. ઇટ હેઝ 2 horns. ઇટ હેઝ 2 horns. તેની પાસે 2 શિંગડાઓ છે. તો આ બીજું વાક્ય કેવું બન્યું? ટુ હેવ વાળું. અને ત્રીજું વાક્ય વર્બ વાળું વાક્ય બનાવીએ કે તે આપણને દૂધ આપે છે. તો આપણે કહીશું તે એટલે પ્રાણી છે એટલે ઈટ, આપે છે એટલે ગીવ, ત્રીજો પુરુષ એક વચન છે એટલે ગીવ્સ, આપણને એટલે અસ. અસ શું થશે? ગૌણ કર્મ. અને શું આપે છે? મિલ્ક. તો એ શું થશે? મુખ્ય કર્મ. તો જો પહેલું વાક્ય છે એની અંદર માત્ર ઇમેજર આવ્યું, બીજા વાક્યમાં ટુ હેવ આવ્યું અને ત્રીજા વાક્યમાં મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ આવ્યું છે. તો ખાસ ધ્યાન રાખો કે આ 3 પ્રકારના વાક્યો અલગ અલગ રીતે બને છે અને તમારે ખાસ કરીને પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર તમને સામે જે દેખાય છે એનું તમારે વર્ણન કરવાનું હોય છે. તો એની અંદર તમારે અસ્તિત્વ દર્શાવવાવાળા કેટલાક વાક્યો બનાવવા પડશે કે આ ચિત્ર શેનું છે. તો આપણે કહીશું ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. તો બગીચાનું ચિત્ર છે. પછી બગીચામાં ઘણા બધા વૃક્ષો છે. આપણે લખી શકાય ગાર્ડન હેઝ મેની ટ્રીઝ અથવા તો ફ્લાવર્સ. ની પાસે છે. પછી કોઈ ક્રિયા દર્શાવતું વાક્ય બતાવવાનું છે તો એ તમારે વર્બથી બનાવવાનું થશે. આવી રીતે આ 3 પ્રકારની વાક્ય રચનાઓ થઈ છે. ત્યાર પછી હવે ખબર કેવી રીતે પડે કે આ સાદો વર્તમાન કાળ છે? તો એની કેટલીક નિશાનીઓ, જેને આપણે કહીએ છીએ કી વર્ડ્સ, એટલે કે નિશાનીઓ. એ નિશાની ઉપરથી આપણે ખબર પડી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. તો પેલા છે ઓફન. ઓફન એટલે વારંવાર, એટલે કે ઘણી વખત કોઈ ક્રિયા થતી હોય, અવારનવાર જે બનતી હોય એ. ત્યાર પછી જોઈએ તો હાર્ડલી એટલે ભાગ્યે જ અથવા તો હંમેશા. ત્યાર પછી સેલ્ડમ એટલે ભાગ્યે જ, ક્યારેક જ. ક્યારેક ક્યારેક આવું થતું હોય કહીએ કે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ, કે ભસતા કૂતરાઓ ભાગ્યે જ કરડે છે. પછી રેરલી એટલે પણ ભાગ્યે જ અથવા તો ક્યારેક ક્યારેક. આપણે કહીએ ને રેર કિસ્સામાં આવું બનતું હોય છે, એટલે બહુ ઓછા કિસ્સાઓની અંદર આવું બનતું હોય, ક્યારેક જ આવું થતું હોય. પછી કહીએ છીએ નેવર એટલે ક્યારેય નહીં, કદી નહીં અથવા તો ક્યારેય નહીં. ખાસ ધ્યાન રાખવાનું, જે વાક્યની અંદર નેવર વપરાયેલું છે, નેવરનો અર્થ નહીં એવો થાય છે. આપણે અગાઉ શીખી ગયા છીએ કે નકાર વાક્ય હોય તો ક્રિયાપદનું કેવું રૂપ હોય? મૂળ રૂપ હોય છે. પણ જ્યાં આપણે નેવર વાપરીએ છીએ ત્યાં આપણે એસ કે ઈએસ વાળું રૂપ, જો ત્રીજો પુરુષ એક વચન હોય તો વાપરવાનું થશે. દાખલા તરીકે જોઈએ તો એક ઉદાહરણ લઈ અને આપણે સમજીએ. દાખલા તરીકે એવું છે, દીપ ડુ નોટ યુઝ મોબાઈલ. દીપ મોબાઈલનો ઉપયોગ કરતો નથી. તો વાક્ય કેવું થયું? નકાર. નકાર થયું એટલે કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ. તો આપણે એવું કેવું છે, દીપ ક્યારેય મોબાઈલનો ઉપયોગ કરતો નથી. તો શું થશે? દીપ નેવર. પછી આ વાક્ય કેવું થશે? નકાર નહીં પણ વાક્ય કેવું બનશે? હકાર. ત્રીજો પુરુષ એક વચન એટલે શું થશે? એસ કે ઈએસ વાળું રૂપ, યુઝીઝ મોબાઈલ. ખાસ ધ્યાન રાખવાનું,
જો નોટ આપેલું હશે તો મૂળરૂપ આવશે, નેવર હશે તો એસ કે ઈએસ વાળું રૂપ, પણ જો ત્રીજો પુરુષ એકવચન હોય તો આ વાતને ખાસ યાદ રાખવાની. ત્યાર પછી આગળ જોઈએ તો યુઝવલી એટલે કે સામાન્ય રીતે, ત્યાર પછી સમટાઈમ્સ એટલે કે ક્યારેક, કેટલીક વખત. આ બધા જ જે આમ જોઈએ તો એને આપણે પુનરાવૃત્તિ દર્શાવતા ક્રિયાપદો કહીએ છીએ, અથવા તો સાદા વર્તમાનની નિશાની છે. પણ આ બધા જ છે એ ક્રિયાપદ પહેલા વપરાય છે. આપણે કહીશું હી ઓફન પ્લેઝ ક્રિકેટ, તો પ્લેની પહેલા ઓફન વપરાયું. હી હાર્ડલી ઇટ્સ એન એપલ, તે ભાગ્યે જ સફરજન ખાઈ શકે છે, તો ઇટ્સની પહેલા હાર્ડલી આવશે. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ, બાઇટ ક્રિયાપદ છે, એની પહેલા સેલ્ડમ આવેલું છે. હી રેરલી ગોઝ ટુ સ્કૂલ બાય બસ, તે ભાગ્યે જ બસ દ્વારા સ્કૂલે જાય છે, તો ગોઝની પહેલા શું આવ્યું? રેરલી. આ નેવર, યુઝવલી, સમટાઈમ્સ આ બધા જ ક્રિયાપદની પહેલા વપરાય છે. ખાસ ધ્યાન રાખવું કે આ બધા જ જે શબ્દો અહીંયા આપેલા છે એ બધા જ ક્રિયાપદની પહેલા વપરાય છે. ત્યાર પછી હજુ વધારાના કેટલાક નિશાનીઓ છે, આપણે જોઈએ. જનરલી એટલે સામાન્ય રીતે, ત્યાર પછી એવરી ડે, પછી ડે સાથે ગમે તે હોય, એવરી વીક હોય, એવરી મંથ હોય, એવરી યર હોય વગેરે. એવરી સાથે જોડાયેલો કોઈ પણ શબ્દ એ બધી જ સાદા વર્તમાન કાળની નિશાની છે. એટલે આપણે કહેશું એને કહીએ દરરોજ, દર મહિને, દર અઠવાડિયે, દર વર્ષે, દર સોમવારે, દર પીરિયડમાં વગેરે. ત્યાર પછી આ બંને જે છે એ વાક્યની શરૂઆતમાં વપરાય છે, વાક્યની શરૂઆતની અંદર વપરાય છે. આ બંને નિશાનીઓ એવી છે કે જે વાક્યની શરૂઆતની અંદર વપરાય છે. ત્યાર પછી જોઈએ તો મોસ્ટલી એટલે મોટા ભાગે. ત્યાર પછી ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, પુનરાવૃત્તિ દર્શાવે છે, જેને કહીએ ફ્રીક્વન્ટલી, વારંવાર. અને ત્યાર પછી રેગ્યુલરલી એટલે નિયમિતપણે. આ બધી જ સાદા વર્તમાન કાળની નિશાનીઓ છે, અને આ બધી જ ક્રિયા વિશેષણ હોવાથી વાક્યની અંતે વપરાય છે, એટલે કે વાક્યની છેલ્લે વપરાય છે. આ બધી જ થઈ સાદા વર્તમાન કાળની નિશાનીઓ. હવે ખાસ ધ્યાન રાખવું એક કે તમને 9મા ધોરણની અંદર પણ ફંક્શન પૂછાય છે અને 10મા ધોરણની અંદર પણ ફંક્શન પૂછાવાના છે. 3 રીતે પૂછાય છે. એક રીત છે જોડકા સ્વરૂપે તમને ફંક્શન ઓળખાવો પૂછાય છે. બીજી રીતે છે સંવાદ આપેલો હોય અને એ સંવાદને ફંક્શનની મદદથી પૂર્ણ કરવાનો હોય એ. અને ત્રીજી રીતે છે અધૂરા વાક્યને ફંક્શનની મદદથી પૂર્ણ કરવાના હોય છે. 9માં આપણે લગભગ મોટા ભાગના ફંક્શનો શીખી ગયા છીએ. એમ 10મા ધોરણની અંદર તમને આ ફંક્શન પૂછાય તો કોઈ પણ સાદા વર્તમાન કાળની આ બધી જ જે નિશાનીઓ આપેલી છે એ આ બધી જ નિશાનીઓ આપેલી હોય છે ત્યારે ગ્રામરનું ફંક્શન વપરાય છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે પુનરાવૃત્તિ દર્શાવતી ક્રિયા, અથવા તો ખાલી
એવું પણ આપી દીધેલું હોય કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો ખાસ ધ્યાન રાખવાનું, વાક્યની અંદર ક્યાંય પણ સાદા વર્તમાન કાળની નિશાનીઓ આપેલી હોય તો એમને આપણે ફંક્શન કહેશું, ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. સાથે સાથે આપણે ફંક્શનને પણ શીખતા જશું. આ ખાસ મગજની અંદર યાદ રાખી લેવાનું. તમને જે 3 પ્રકારે ફંક્શન પૂછાય છે એમાંથી એક પ્રકારનું ફંક્શન આવું હશે ને હશે જ, ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. આટલું તો હશે જ. જો આટલું યાદ રહી જાય તો આપણો 1 માર્ક અત્યારથી જ કમ્પ્લીટ થઈ જાય. એટલે ફરી અને તમને એક જ વાત કહું છું કે સાદા વર્તમાન કાળની નિશાનીઓ હોય છે ત્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન વપરાય છે. ચલો ઓકે. અત્યાર સુધી આપણે છેલ્લા 2-3 દિવસથી કન્ટિન્યુ એક જ ટોપિકને ભણી રહ્યા છે અને એ છે સાદો વર્તમાન કાળ. આ સાદા વર્તમાન કાળની બધી જ નિશાનીઓ છે આપણે જોઈ લીધી છે, વાક્ય રચનાઓ જોઈ લીધી છે, કેવા પ્રકારના વાક્યો બને છે. હવે હું તમને એક્સરસાઇઝ માટેની કેટલીક ખાલી જગ્યાઓ હોમવર્કની અંદર આપું છું. એ બધી જ ખાલી જગ્યાઓને તમારે તમારી બુકની અંદર લખવાની છે અને પછી જવાબ લખવાના છે. સીધા ડાયરેક્ટ જવાબ લખવાના નથી. બધી જ ખાલી જગ્યાઓને લખવાની છે અને પછી ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. બધા જ પ્રકારની વાક્ય રચનાઓ હશે. હકાર હશે, નકાર હશે અને પ્રશ્ન થશે. જો હકાર હશે તો માત્ર એક જ ખાલી જગ્યા હશે અને નકાર હશે તો 2 ખાલી જગ્યા હશે. જો હકાર હશે તો તમારે એ ખાલી જગ્યાની અંદર કાં મૂળરૂપ મૂકવાનું થશે અને કાં એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું થશે. જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે અને એ સિવાયનો કોઈ પણ હોય તો, એટલે કે પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન, આટલું હોય ત્યારે તમારે મૂળરૂપ વાપરવાનું છે. અને જો વાક્ય નકાર હશે તો વચ્ચે નોટ આપેલું હશે અને 2 ખાલી જગ્યાઓ આપેલી હશે. તો પહેલી ખાલી જગ્યાની અંદર કાં ડુ આવશે અને કાં ડઝ આવશે. જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ વપરાશે, એ સિવાયનો કોઈ પણ કર્તા હોય તો ડુ વપરાશે. અને બીજી ખાલી જગ્યાની અંદર તો ડુ ડઝ હોય એટલે એની સાથે મૂળરૂપ જ વપરાય છે. એટલે નકારની અંદર 2 ખાલી જગ્યા આપેલી છે, એમાં પહેલી ખાલી જગ્યામાં ડુ કે ડઝ અને બીજી ખાલી જગ્યામાં કાઉન્સમાં જે ક્રિયાપદ આપેલું છે એમને મૂકી દેવાનું થાય છે. આ તો સહેલું થઈ જાય છે. પ્રશ્નાર્થ વાક્ય